નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ બુલેટિન સાથે ઉભૃતા સમાચારમાં સૌપ્રથમ રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવી મોંઘી પડી છે। ગઈકાલે શહેરના સ્વામિનારાયણ ચોક વિસ્તારમાં કેટલાક શખ્સો જાહેરમાં કાર ઊભી રાખીને જન્મદિવસની ઉજવણી કરતા હતા। આ અંગેની માહિતી પોલીસને મળતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી રહેલા શખ્સોને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો। જ્યારે આ સમયે કેટલાક શખ્સોએ પોલીસ સાથે અભદ્ર વર્તન પણ કર્યું હતું અને પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું, જેથી પોલીસે તેમને અટકાયત કરી હતી। જ્યારે અને આ ગુનામાં બે મહિલાઓ સહિત કુલ 9 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે। જ્યારે પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા અને તેવા જ દરમિયાન બે મહિલાઓ વચ્ચે પડી હતી અને આરોપીઓને ભગાડવામાં આ બંને મહિલાઓએ તેમને મદદ કરી હતી। હાલ આ સમગ્ર મામલે 4 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને અન્ય ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। પોલીસે કેટલીક લક્ઝરીઝ કાર પણ કબજે કરી છે। આ ઉપરાંત ઝડપાયેલ આરોપી વિશાલ અગાઉ પણ 10 ગુનામાં સંડોવાયેલો હતો। પોલીસે ઝડપાયેલા આરોપીને કાયદાનું ભાન પણ કરાવ્યું છે, જ્યારે પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું। તો જાહેર રોડ પર પાર્ટી કરવામાં આવી, પોલીસે આરોપીને કાયદાનું ભાન પણ કરાવ્યું છે। જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવી આ શખ્સોને ભારે પડી હતી। જ્યારે પોલીસ તેમને રોકવા ગઈ તે દરમિયાન જ આરોપીઓએ તેમની સાથે ઘર્ષણ કર્યું હતું। જ્યારે 9 જેટલા લોકો સામે હાલ અત્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 9 પૈકી 4 આરોપીની પોલીસે અટકાયત કરી છે। તો આ સમગ્ર ઘટનામાં મહિલાનો પણ સમાવેશ છે। જ્યારે આરોપીઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું, આરોપીઓને પોલીસ પકડવાના પ્રયાસ કરી રહી હતી, તે જ દરમિયાન મહિલાઓ વચ્ચે પડી હતી અને આરોપીઓને ભગાડવામાં મદદ કરી હતી। આરોપીઓ છે એમના દ્વારા પોલીસ સાથે બહુ જ ખરાબ વર્તન કરી અને ઘર્ષણ કરવામાં આવેલું હતું અને અધિકારી સાથે ઝપાઝપી કરી અને ખૂબ જ ન્યુસન્સ રાત્રિના સમય દરમિયાન કરવામાં આવેલું હતું। અન્ય પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ત્યાં સુધીમાં અમુક આરોપીઓ જે છે એ ઘટના સ્થળેથી ભાગી ગયા હતા, પણ તે સિવાય હાલ જે છે એમાં ટોટલ 9માંથી 4 આરોપીઓ અત્યારે પકડાઈ ગયા છે, બીજાની શોધખોળ ચાલુ છે। સમાચારમાં આગળ વાત કરીએ અંધશ્રદ્ધાના ડામની। તો આધુનિક યુગમાં અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। સારવારના નામે બાળકીને શરીર પર ડામ આપવામાં આવ્યા। પોરબંદરના બખરલા ગામે આ ઘટના બની છે। પરિવાર બાળકીને સારવાર માટે ભુવા પાસે લઈ ગયો હતો। 2 માસની બાળકીને સારવારના નામે ડામ આપવામાં આવ્યા હતા। કફની સારવાર માટે ભુવાએ ડામ આપ્યા છે। લોખંડના સળિયા વડે બાળકીને છાતી પર ડામ આપવામાં આવ્યા। હાલ બાળકી પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। બાળકીની તબિયત લથડ્યા બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। ઓક્સિજન ટકાવારી 60-65% જ હતી અને એની તપાસ કરી ત્યારે અમને ખબર પડી કે છાતી ઉપર દાઝેલાના નિશાન હતા। પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે બાળકને 2-3 દિવસથી તકલીફ હતી અને ડામ દેવડાવેલા હતા। ભુવા પાસે જઈ અને બાળકને છાતી ઉપર ડામ દેવડાવેલા હતા, જેના લીધે બાળકની તકલીફ વધી ગઈ હતી અને બાળકને છાતી પર દાઝી તો ગયું અને સાથે સાથે શ્વાસની તકલીફ પણ વધી ગઈ હતી અને પછી બાળકને બહુ ગંભીર સ્થિતિમાં અહીંયા લાવવામાં આવેલું। એક સવાલ પણ ઉઠી રહ્યા છે કે 21મી સદીમાં આવી અંધશ્રદ્ધા શા માટે? જ્યારે બાળકી બીમાર હતી ત્યારે તેને ભુવા પાસે લઈ જવામાં આવી, બાળકીને સારવારના નામે ડામ આપવામાં આવ્યા છે અને ત્યારબાદ બાળકીની તબિયત વધારે બગડી હતી। માસૂમ પર આવો અત્યાચાર શા માટે? આવા અનેક સવાલ હાલ અત્યારે ઉઠી રહ્યા છે। ક્યારે થશે સમાજ જાગૃત? કારણ કે બાળકી નાની છે અને તેને દવાખાને લઈ જવાની જગ્યા પર ભુવા પાસે લઈ જવામાં આવી અને સારવારના નામે અત્યાચાર કેમ ગુજારવામાં આવી રહ્યો છે તે પણ એક મોટો સવાલ છે। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની વધુ એક અસર જોવા મળી। મહીસાગરમાં બાળકને ડામ આપનારી સાવકી માતા વિરુદ્ધ લુણાવાડામાં ફરિયાદ નોંધવામાં આવી છે। 7 વર્ષના બાળકને સાવકી માતાએ ગરમ ચીપિયા વડે ડામ આપ્યા હતા, જ્યારે મહિલા વિરુદ્ધ પતિએ ફરિયાદ નોંધાવી છે। બાળક ઘરમાં તોફાન કરતું હતું ત્યારે સાવકી માતાએ ગુસ્સામાં આવીને બાળકને ચીપિયા વડે ડામ આપ્યા હતા। લુણાવાડા પોલીસ મથકમાં મહિલા વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે।
વાઇલ આ કામે વિડીયો વાયરલ થતા પોલીસના અને બાળ વિકાસ અધિકારીના ધ્યાને આવતા અમે જે આરોપી ભાઈને શોધખોળ કરતા મળી આવેલી અને આ બાળકને કુરબાન લાવી એની સારવાર કરાવેલી તેમજ એમના પિતા હબીબ અલીની ફરિયાદ લઈ બાળ સુરક્ષા જે કાયદા અને આઈપીસી હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. તો બાળકને ડામ આપનાર મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. 7 વર્ષના બાળકને સાવકી માતાએ ડામ આપ્યા હતા, જ્યારે થોડા દિવસ અગાઉ આ ફરિયાદ પતિ દ્વારા નોંધાવવામાં આવી હતી. જ્યારે પિતા નોકરીએ જતા તે દરમિયાન જ સાવકી માતા આ બાળક પર અત્યાચાર ગુજારતી હતી. પોરબંદરથી મહત્વના સમાચાર. માસૂમ પર અત્યાચાર અને આ કેસના ગુનામાં દાખલ થયો છે. આ ગુનો દાખલ થયો છે 2 માસની બાળકીને ડામ દેવાનો આ મામલો છે. પોલીસે આરોપી વિરુદ્ધ ઉટવેદ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ઉટવેદ તેમજ બાળકીની માતા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રતિશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જી પ્રતિશ, ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે, શું વધારે અપડેટ્સ? જી, જે રીતે પોરબંદર જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારની જે આ ઘટના અંધશ્રદ્ધાની સામે આવી છે તેને લઈને પોલીસ પણ જે છે તે આરોપી જે ઓટવેદ છે તેમજ જે બાળકીને હોસ્પિટલ લઈ જવાના બદલે જે રીતે ઓટવેદ પાસે આવી રીતે ડામ આપવા માટે જે લઈ ગઈ હતી તે બાળકીની માતા વિરુદ્ધ તેમજ ઓટવેદ વિરુદ્ધ આઈપીસી કલમ 324 તેમજ 337 સહિતની જે કલમો છે તે લગાવી અને ગુનો નોંધવામાં આવ્યો છે. કહી શકાય કે આજના સમયમાં પણ જે રીતે હોસ્પિટલે બાળકીને લઈ જવાના બદલે આ રીતે જે ડામ આપવામાં આવ્યું છે એના કારણે બાળકીની તબિયત છે તે બગડી હતી અને હાલ જે બાળકી છે તે આઈસીયુમાં સારવાર લઈ રહી છે. જી પ્રતિશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો 2 માસની બાળકીને ડામ આપવાનો મામલો છે. આ કેસમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. 2 માસની બાળકીને ડામ દેવામાં આવ્યો હતો, જ્યારે બાળકી બીમાર થઈ અને કફની સારવાર માટે તેને હોસ્પિટલની જગ્યા પર એક ભુવા પાસે લઈ જવામાં આવી હતી અને આ ભુવાએ બાળકીના શરીર પર ડામ આપ્યા હતા અને ત્યારબાદ બાળકીની તબિયત વધારે લથડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યારે આ સમગ્ર મામલે પોલીસે આરોપી વિરુદ્ધ ઉટવેદ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ઉટવેદ તેમજ બાળકીની માતા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એગ્રીકલ્ચર વેટરનરી અભ્યાસક્રમમાં અનામતની માંગ છે. ખેડૂત પુત્રો માટે 70% અનામતની માંગ કરવામાં આવી છે. ભાજપ કિસાન મોરચા મહામંત્રીની માંગ છે. કિસાન મોરચા મહામંત્રી હિરેન હિરપરાની માંગ, જ્યારે સીટો વધારવાની પણ માંગ કરવામાં આવી છે. ખેડૂતોના અને પશુપાલકોના સંતાનો માટે 70% બેઠક અનામત રાખવાની માંગ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને રજૂઆત કરાઈ છે. તો મહીસાગર જિલ્લા કોંગ્રેસમાં કકળાટ જોવા મળ્યો હતો. જિલ્લા કોંગ્રેસના 13 આગેવાનોના રાજીનામા છે. મહીસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખને તેઓએ રાજીનામા આપ્યા, જ્યારે આંતરિક કલેશ અને અવગણના થતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જિલ્લામાં 1 મહિનામાં 20થી વધારે કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ રાજીનામા આપ્યા. તો કોંગ્રેસમાં કકળાટ યથાવત છે. મહીસાગર કોંગ્રેસમાં કકળાટ જોવા મળ્યો. જિલ્લા કોંગ્રેસના 13 આગેવાનોએ રાજીનામા ધરી દીધા છે. આંતરિક કકળાટ અને અવગણના થતી હોવાનો પણ આક્ષેપ છે. ખેડૂત હંમેશા ધરતીપુત્રની સાથે પોતાની કોઠાસૂઝથી પણ કામ કરવા માટે જાણીતો છે, પરંતુ આ કોઠાસૂઝનો દાખલો અરવલ્લીના ચોયલા ગામના ખેડૂતે સાબિત કરી બેસાડ્યો છે. પોતે 61 વર્ષના છે અને ખેતી કરે છે. તેમણે મોંઘવારીને ધ્યાનમાં રાખી એક કેમ્પર વાન બનાવી અને જેમાં પેટ્રોલ ડીઝલ ભરવાની કોઈ ઝંઝટ નથી. કેમ્પર વાનમાં એસી, પંખા, લાઇટ, ઇલેક્ટ્રિક સગડી જેવી તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. આ કેમ્પર વાન સોલાર પેનલથી ચાલે છે અને આજે અંદાજે 3 લાખ રૂપિયામાં આ બની છે. જ્યારે ખેડૂત અમૃતભાઈએ FY બીકોમમાં અભ્યાસ કર્યો છે અને ITI કર્યા બાદ વાયરમેનનું તે કામ કરતા હતા, પરંતુ તેમાં ઘણી સમસ્યા આવતા તેમણે કેમ્પર વાન બનાવવાનું નક્કી કર્યું હતું. મને ઇલેક્ટ્રિક ગાડીઓ બનાવવાનો પહેલાંથી શોખ હતો. એમાં આ એક સોટાથી ટાઈપની ગાડી મેક્સિમો ગાડી છે, તેનું એન્જિન ફેલ થઈ ગયું હતું, રિપેર થતી નથી, એટલે મેં વિચારીને ઇલેક્ટ્રિક ગાડી
બનાવી એમાં મોટર લગાવી ડિપ્રેશનની અંદર મોટર લગાવ્યા પછી એ ગાડી સૌર ઉર્જાથી પણ ચાર્જિંગ થાય અને ઘરેથી ઇલેક્ટ્રિક પાવરથી પણ ચાર્જિંગ થાય. ઘરે આખો દિવસ ચાર્જિંગ કરીએ તો લગભગ 4 યુનિટ જેવો વપરાશ થાય છે. એકદમ ડિસ્ચાર્જ હોય તો આખો દિવસ ગાડી દિવસ ઉગે તો દિવસ 8મે તો સુધી આખો દિવસ રનિંગ ગાડી ચાલુ છે. સમાચારમાં આગળ વાત બનાસકાંઠાની કરીએ તો બનાસકાંઠામાં 2 ભાઈની કમાલ. ચાના કપ ધોવાનું હાઇજેનિક મશીન તેઓએ બનાવ્યું છે. બનાસકાંઠાના પાલનપુરમાં આવેલી ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજમાં વિદ્યાર્થી ધવલ નાઈએ આ ચા પીવાના કપ ધોવાનું મશીન બનાવ્યું. અનહાઇજેનિક રીતે ધોવાતા ચાના કપને જોઈ ધવલને આ વિચાર આવ્યો હતો. કોરોના કાળમાં દિવસ રાત એક કરીને ધવલે તેના ભાઈ જયેશને સાથે રાખીને એક બાદ એક મશીન બનાવ્યા. આટલું જ નહીં, તેમણે આ ઇનોવેશનને આગળ લઈ જવાનું પણ વિચાર્યું છે અને આ કોન્સેપ્ટને બંને ભાઈ હાલના સમયમાં ખૂબ પ્રચલિત શાર્ક ટેન્ક શોમાં લઈ ગયા છે અને જ્યાંથી તેમને ઘણો બધો સપોર્ટ પણ મળી રહ્યો છે. તેમના બિઝનેસને આગળ વધારવાનો એક નવો રસ્તો પણ દેખાયો. હાઇજીનનો સોલ્યુશન એ પેપર કપ તો નથી જ, બરાબર? તો ક્યાંક ને ક્યાંક વોશ કરવામાં પ્રોબ્લેમ આવે છે. બસ આ પ્રોબ્લેમ જોયો અને મંડી પડ્યો. મેં કારખાનાની અંદર જઈને હેલ્પ માંગી અને મેં કીધું કે પ્લીઝ મને આ જે સ્ક્રેપ છે, પતરાના ટુકડા છે, એમાંથી મને બનાવવા આપો, હું તમને પૈસા ધીમે ધીમે કરીને આપી દઈશ. એ પણ હેલ્પફુલ હતા મને, તો એમણે મને મદદ કરી. અત્યારે અમારું એક મશીન 20,000 સુધી બને છે અને એ મશીન અમે અત્યારે માર્કેટમાં ટી સ્ટોલ વાળાઓ સુધી 20,000માં જ પહોંચાડીએ છીએ. કેમ કે અમારી કંપનીનો અને અમારો જે મેન પર્પઝ છે કે દરેક ટી સ્ટોલ ઉપર અમારું મશીન હોય અને એક હાઇજીન કપમાં અમારી સફળતા પાછળ જે બેકબોન કહેવાય એ આ બ્રિજેશ પટેલ સર, આ સંતો, BFS ના સંતો અને SSIP, જેના કારણે અમે આજે થોડાક આગળ વધી રહ્યા છીએ અને આ શાર્ક ટેન્ક ઇન્ડિયા સુધી પહોંચ્યા. એમાં ઇન્વેસ્ટમેન્ટ પણ થઈ ગયું અને અત્યારે ધીરે ધીરે એક બિઝનેસ તરફ આગળ. બેંકમાંથી જે ઇન્વેસ્ટ મળ્યું છે અને એમની પ્રોગ્રેસ આગળ વધારવા માટે અમે ખૂબ ખૂબ બધાનો ધન્યવાદ. શાર્ક ટેન્કનો એમનો બી ધન્યવાદ. અમારી કોલેજનો વિદ્યાર્થી એક સફળ બિઝનેસમેન તરીકે પોતાની પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સ્થાપના કરી આગળ વધી રહ્યો છે. તે અમારી કોલેજ માટે, આપણા બનાસકાંઠા જિલ્લા માટે અને ગુજરાત માટે એક ગૌરવની વાત છે. તો ભાવનગરના યાત્રિકો માટે પશ્ચિમ રેલવે ભાવનગર ટર્મિનલ્સ અને બાંદ્રા ટર્મિનલ્સ વચ્ચે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનની 2 ટ્રીપ ચલાવવાનો નિર્ણય કર્યો છે. તો આ ટ્રેન ભાવનગર પરા, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનને બંને દિશામાં ઊભી રહેશે અને આ ટ્રેનમાં AC2 ટાયર, AC3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે. ત્યારે આ ટ્રેનનું બુકિંગ 14 તારીખ એટલે કે મંગળવારથી પેસેન્જર રિઝર્વેશન કેન્દ્ર અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. યાત્રાધામ શામળાજી ખાતે આવેલી રાજા હરિશ્ચંદ્રની ચોરી યોગ્ય જાળવણીના અભાવે હાલ અત્યારે બિસ્માર બની છે. 10મી સદીના આ ઐતિહાસિક ધરોહર છે, ત્યારે આ વર્ષો જૂની પ્રાચીન ધરોહર યોગ્ય જાળવણીના અભાવે બિસ્માર બની છે અને આ પ્રાચીન સ્મારક ઉપર જાડી ઝાકરા પણ ઉગી નીકળ્યા છે. તે ઉપરાંત સ્મારકના પથ્થરો પણ કાળા પડી ગયા છે અને તે તૂટી ગયા છે. અરવલ્લી જિલ્લામાં આવા 15થી વધારે જુદા જુદા ઐતિહાસિક સ્મારકો આવેલા છે, પરંતુ તંત્ર દ્વારા યોગ્ય જાળવણી અને મરામત નહીં કરવામાં આવતા હાલ આ સ્મારકોની હાલત દયનીય બની છે અને તેવા સંજોગોમાં જ પુરાતત્વવિદોમાં પણ દુઃખની લાગણી જોવા મળી હતી. ત્યારે શામળાજી ખાતેની આ પ્રાચીન ધરોહરને પુરાતત્વ વિભાગ દ્વારા મરામત કરી અને નામશેષ થતા બચાવાય તે જરૂરી છે. રાજા હરિશ્ચંદ્રની ચોરી આવેલી છે, અહીંયા ટુરિઝમ વિભાગ દ્વારા અહીંયા ડેવલપિંગ કરવામાં આવે તો બહુ સારું એવું ડેવલપિંગ થાય એવું છે અને અત્યારે હાલમાં અહીંયા એમ કે બહુ ખખડધજ હાલતમાં છે અને ઉપર પથ્થર ઉપર લીલ જામી ગઈ છે. તો આ ચોરી અત્યારે દુર્દશા દેખાઈ રહી છે. આ ચોરીમાં આગળ એક તોરણ છે, તે કીર્તિ તોરણને અનુરૂપ છે. શામળાજી ઉત્તર ગુજરાતનું મોટામાં મોટું ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે, ત્યારે હજારો અને લાખો યાત્રાળુઓ અહીં આવે છે. ત્યારે
આ હરિશ્ચંદ્રની ચોરીનો વિકાસ થાય તો એક જોવાલાયક સ્થળ ઉત્તર ગુજરાતમાં બની રહે તેમ છે. રાજા હરિશ્ચંદ્રએ જ્યાં લગ્ન કર્યા હતા તે ભૂમિ ઐતિહાસિક ભૂમિ પર આપણે ઊભા છીએ. શામળાજી પાસે આવેલી મારી પાછળ તમને દ્રશ્યો બતાવીશ કે શામળાજીમાં રાજા હરિશ્ચંદ્રની જે ચોરી છે તેની જે હાલત, જે દુર્દશા થઈ છે જાળવણીના અભાવના કારણે હાલ જે હાલત છે એ ખૂબ જ દયનીય છે. કહી શકાય કે જે પર્યટન સ્થળમાં સ્થાન પામી શકે તેવું આ સ્થળ છે, પરંતુ જાડી ઝાખરા તેમજ જાળવણીના અભાવે અહીં નાશપ્રાય અવસ્થામાં આ ચોરી જોવા મળી રહી છે. યાત્રાધામ શામળાજી વિસ્તારમાં આવેલું આપ જોઈ શકો છો આ તોરણ છે કે જે વડનગર બાદ બીજા નંબરનું જે કોતરણી ધરાવતું આ તોરણ છે. ખૂબ જ ઐતિહાસિક આ ભૂમિ રહેલી છે અને અહીંની જે ઇતિહાસ છે એ ઇતિહાસ પણ ખૂબ જ રસપ્રદ છે કે રાજા હરિશ્ચંદ્રએ અહીં લગ્ન કર્યા હોવાની દંતકથા છે. એટલે કે કહી શકાય કે અહીંનું જે ઇતિહાસ છે એ ઇતિહાસ થકી આવનારી પેઢી સાચું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે કે સત્યના માર્ગે આગળ વધી શકે છે. તે ઇતિહાસ હાલ નાશપ્રાય અવસ્થામાં છે. તેવા સંજોગોમાં જોવાનું રહેશે કે શું ગુજરાત સરકાર દ્વારા આના પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે કે નહીં. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. કડકડતી ઠંડીમાં જમીનમાંથી આવે છે ગરમ પાણી. ચામડીના રોગનો રામબાણ ઇલાજ. ચમત્કારિક 108 કુંડનું રહસ્ય. જુઓ આજે રાત્રે 7:54 ગ્રાઉન્ડ રિપોર્ટ. પ્રોજેક્ટ વન વિભાગની મંજૂરીના કારણે ખોરંભે. ગાંધીનગરમાં સેક્ટર 17માં 120 જૂના આવાસો કરાયા છે દૂર. વન વિભાગ દ્વારા વૃક્ષોને દૂર કરવાની મંજૂરી ન મળતા વર્ક ઓર્ડર અપાયા બાદ પણ પ્રોજેક્ટમાં વિલંબ. વડોદરા લેન્ડ ગ્રેબિંગ કેસમાં એક બાદ એક તબાહી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરેલા મનપા ટાઉન પ્લાનિંગ વિભાગના 3 કર્મચારીઓને કરાશે સસ્પેન્ડ. હાલ તો જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા 3 આરોપીઓએ બનાવ્યું હતું ફોર્મ. અમદાવાદમાં વહીવટીતંત્ર ચિંતામાં. કચેરીમાં કબાડ દસ્તાવેજથી ભરાયા. સ્ટેમ્પ ડ્યુટી ભરીને દસ્તાવેજ છોડાવવા માટે અરજદારોને નોટિસ અપાઈ. અમદાવાદ જિલ્લાના 12,000 દસ્તાવેજો સ્ટેમ્પ ડ્યુટી ન ભરવાને કારણે ખાઈ રહ્યા છે ધૂળ. અમદાવાદમાં યોજાયેલી IAPA નેશનલ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી વર્ચ્યુઅલી જોડાયા. સ્વાસ્થ્ય માટે લોકો જાગૃત થવા કરી અપીલ. ફિટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયા અંગે પણ કરી ચર્ચા. બનાસકાંઠામાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત. ઉણ ગામની પ્રાથમિક શાળાના આચાર્યનો વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ. 12 વ્યાજખોરો પાસેથી લીધેલા પૈસાનું વ્યાજ ચૂકવવું. વેલકમ બેક. પીએમ મોદી આજે દેશને મોટી ભેટ આપશે. જ્યારે દેશના મોટા પ્રોજેક્ટ દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેના ફેઝ 1 નું પ્રધાનમંત્રી આજે ઉદ્ઘાટન કરશે. લગભગ 1386 કિલોમીટર લાંબો એક્સપ્રેસવે દિલ્હી અને મુંબઈને જોડશે અને મુસાફરનો સમય લગભગ 12 કલાક જેટલો ઘટાડી નાખશે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે શરૂ થયા બાદ અનેક શહેરો વચ્ચેનું અંતર પણ ઘટી જશે. આ એક્સપ્રેસવેના રસ્તામાં અનેક મોટા શહેરો આવે છે, જેમાં ગુજરાતના શહેરોને પણ ફાયદો થવાનો છે. આ પ્રોજેક્ટ માટે 5 રાજ્યો જેમ કે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી 15,000 હેક્ટર જમીનનું સંપાદન કરાયું છે. આ એક્સપ્રેસવેનો ડ્રોન વિડીયો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ શેર કર્યો છે. જ્યારે હવે દિલ્હી અને જયપુર વચ્ચેનો પ્રવાસનો સમય ઘટી અને 3.5 કલાકનો થઈ જશે અને આ એક્સપ્રેસવે પર મુસાફરોના અનુભવને સારો બનાવવા માટે રસ્તામાં 94 સાઇટ સીન અને સુવિધાઓ પણ કરવામાં આવી છે. એક્સપ્રેસવે પર 40થી વધારે મુખ્ય ઇન્ટરચેન્જ હશે, જે કોટા, ઇન્દોર, જયપુર, ભોપાલ, વડોદરા અને સુરતની કનેક્ટિવિટી સુધારશે. આ ઉપરાંત દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે 8 લેન તે ઉપરાંત 6 લેન નિયંત્રિત ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે હશે અને જેને ભવિષ્યમાં 12 લેન સુધી વિસ્તૃત કરી શકાશે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેથી દિલ્હી અને મુંબઈ વચ્ચેનું અંતર 180 કિલોમીટર જેટલું ઘટશે. આ અગાઉ અંતર 1424 કિલોમીટર હતું અને જે હાઈવે ખુલ્યા બાદ ઘટી 1242 કિલોમીટર થઈ જશે. આ એક્સપ્રેસવે એશિયાનો પ્રથમ અને વિશ્વનો બીજો એક્સપ્રેસવે હશે, જ્યાં વન્યજીવો માટે ઓવરપાસની સુવિધા પણ આપવામાં આવી છે. તો દેશના મોટા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પીએમ મોદી કરવાના છે. આ એક્સપ્રેસવેનો વિકાસ થશે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેના ફેઝ 1 નું ઉદ્ઘાટન થવાનું છે. ગુજરાતના શહેરોને પણ આ એક્સપ્રેસવેથી ઘણો મોટો ફાયદો થવાનો છે.
एक्सप्रेस वे पर हाल अत्यारे काम चाली रह्યું છે। ગુજરાતના વડોદરા સુરતને પણ કનેક્ટિવિટી આ एक्सप्रेस वेना मार्फते મળશે। ગુજરાતના વડોદરા અને સુરતને કનેક્ટિવિટી મળશે। તે ઉપરાંત કોટા, ઇન્દોર, જયપુર અને ભોપાલને પણ કનેક્ટિવિટી મળશે। एक्सप्रेस वे पर 40 થી વધારે પ્રમુખ ઇન્ટરચેન્જ છે, જ્યારે ગુજરાતના વડોદરા અને સુરતને કનેક્ટિવિટી મળશે। 8 લેનનો ગ્રીનફિલ્ડ આ एक्सप्रेस वे છે। કોટા, ઇન્દોર, જયપુર, ભોપાલને કનેક્ટિવિટી મળશે। તો પીએમના હસ્તે દેશને વધુ એક આ एक्सप्रेस वेની ભેટ મળવા જઈ રહી છે। ભવિષ્યમાં 12 લેન સુધી આગળ વધારી શકાશે। દિલ્હી મુંબઈ एक्सप्रेस वेના ફેઝ 1નું ઉદ્ઘાટન આજે પીએમ મોદી કરશે। અને હવે વાત કરીએ 51 શક્તિપીઠ પરિક્રમાની। અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે અને જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। જ્યારે પરિક્રમા મહોત્સવ 5 દિવસ સુધી ચાલશે। 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં તમામ દિવસે શક્તિપીઠના સંકુલોમાં શક્તિયજ્ઞ, ભજન મંડળીઓ દ્વારા સત્સંગ, ગબ્બર તળેટી ખાતે જાણીતા કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે। તેમજ દરરોજ સાંજે 7 વાગે ગબ્બર ટોચ તેમજ પરિક્રમાના તમામ મંદિરોમાં એક સાથે આરતી, લાઇટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે। આજે મૂર્તિઓની પ્રક્ષાલન વિધિ, શોભાયાત્રા, શક્તિપીઠના મંદિરોમાં જ્યોત અર્પણ અને માતાજીની મૂર્તિનો મહાઅભિષેકનો કાર્યક્રમ યોજાશે। તેમજ આવતીકાલે દરેક શક્તિપીઠના મંદિર ખાતે ધ્વજા અર્પણ કાર્યક્રમ છે। તે ઉપરાંત આનંદ ગરબા, અખંડ ધૂન અને માતાજીની પાદુકા યાત્રા યોજાશે। જ્યારે આ ઉપરાંત 14મી ફેબ્રુઆરીના રોજ 51 શક્તિપીઠ દર્શન પરિક્રમામાં ચામર યાત્રા તથા ગબ્બર ટોચ ખાતે રાત્રે 12 વાગે મહાઆરતી યોજાશે। જ્યારે 15મી ફેબ્રુઆરીના રોજ 51 શક્તિપીઠ દર્શન પરિક્રમામાં પાલખી યાત્રા અને 16મી ફેબ્રુઆરીના રોજ આનંદ ગરબા, અખંડ ધૂન, પૂર્ણાહુતિ તેમજ પાલખી યાત્રા અને પરિક્રમા ઉત્સવના દાતાઓ, યજ્ઞના યજમાનો તે ઉપરાંત બ્રાહ્મણો તેમજ વિશેષ આમંત્રિતોનું સન્માન કરાશે। આ મહોત્સવને લઈ સરકાર પરિક્રમા માટે એસટી ભાડામાં 50% રાહત આપી રહી છે અને જેનો લાભ લેવા માટે યાત્રાળુઓ આધાર કાર્ડની ઝેરોક્સ આપવાની રહેશે। જ્યારે આજથી 16 ફેબ્રુઆરી સુધી આ લાભ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના શ્રદ્ધાળુઓને જ મળશે। અંબાજી એ આપણી 51 શક્તિપીઠમાં વધુમાં વધુ મહત્વનું પીઠ છે। આપણે સૌ જાણીએ છીએ કે અહીં આગળ માતાજીનું જે હૃદયનું સ્થાન છે એ અહીંયા આગળ હતું, એના કારણે અંબાજીની મહત્વતા છે। આજે 1.25 કરોડથી વધારે લોકો અહીંયા આગળ આવે છે। એ નિમિત્તે લોકો 51 શક્તિપીઠ એકી સાથે દર્શન કરી શકે એના માટે ગુજરાત સરકારે આજે એક જ જન્મમાં એક જ દિવસે 51 શક્તિપીઠ થાય એના માટેની વ્યવસ્થા કરી છે। એ આપણા માટે સૌ આનંદની વાત છે। અંબાજીના ગબ્બર ગો ખાતે જે રીતે 51 શક્તિપીઠના 9મા પાટોત્સવ મહોત્સવનો પ્રારંભ થયો છે અને ગબ્બર પરિક્રમા 51 શક્તિપીઠની જે પ્રારંભ કરાય છે, રાજ્યના કેબિનેટ પ્રધાને કે જે રીતે દીપ પ્રગટાવી અને જે યાત્રાનો પ્રારંભ કરે છે તેમાં બધા છે મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં જે યાત્રિકો છે, સાધુ સંતો છે, આ યાત્રા માટે ઉમટી પડ્યા છે અને હાલ તબક્કે જે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે લાલ ધજા પતાકાઓ લઈ અને ગબ્બર પરિક્રમા માટે 51 શક્તિપીઠ મંદિરોની પરિક્રમા માટે નીકળી રહ્યા છે। અને ચોક્કસપણે બતાવીશ કે આ યાત્રામાં જે છે, જે ચામર યાત્રા છે, પાલખી યાત્રા છે, તેમાં અખંડ જ્યોત યાત્રાનો કરાયો છે અને આ જે છે 5 દિવસ ચાલશે। અને ચોક્કસપણે એટલું બધા કે યાત્રિકો જે અંબાજી દર્શને આવે છે એ તમામ યાત્રિકો માટે નિઃશુલ્ક દર્શન એસટી વાહન વ્યવહારની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો તમામ ખર્ચ સરકાર અને સ્વૈચ્છિક સંસ્થા ઉઠાવી રહી છે। મહેન્દ્ર અગ્રવાલની જેટીન ગુજરાતી ગબ્બર। સમાચારમાં આગળ વાત કરીએ દાહોદની, તો દાહોદના દેવગઢ બારિયામાં ગેસ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે। દેવગઢ બારિયાના પીપલોદમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું। ટેમ્પામાં મૂકેલું નાનું ટેન્કર તેમજ 3 મોટા ટેન્કર ઝડપી પાડવામાં આવ્યા છે। મોટા ટેન્કરોમાંથી ગેસ નાના ટેન્કરમાં રિફિલ કરવામાં આવતો હતો। સમગ્ર કાર્યવાહી દરમિયાન 80 લાખનો મુદ્દામાલ સાથે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 4 ફરાર આરોપીઓની શોધખોળ શરૂ છે।
લોકો ઘર લે એટલે દસ્તાવેજ ક્યારે થશે તેની ચિંતા કરતા હોય છે, પરંતુ અમદાવાદની સ્ટેમ્પ ડ્યુટી કચેરીમાં કરોડો રૂપિયાના દસ્તાવેજો હાલ અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે. આ છે સરકારી ઓફિસમાં લોબીમાં ધૂળ ખાતા દસ્તાવેજ ભરેલા કબાટો. જર્જરિત થઈ ગયેલા ચોપડા છે અમદાવાદના મકાનોના દસ્તાવેજના. ધૂળ ખાઈ જર્જરિત થઈ ગયેલા દસ્તાવેજો છે અમદાવાદીઓના. અમદાવાદ જિલ્લાની સ્ટેમ્પ ડ્યુટી કચેરીમાં જગ્યા રોકતા દસ્તાવેજો તંત્ર માટે પણ માથાનો દુખાવો બન્યા છે, કેમ કે અમદાવાદ જિલ્લાના 12,000 દસ્તાવેજો સ્ટેમ્પ ડ્યુટી ન ભરવાના વાંકે ધૂળ ખાઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે અરજદારે સ્ટેમ્પ ડ્યુટી ભરી નથી તેવા અરજદારોને નોટિસ આપી છે અને સ્ટેમ્પ ડ્યુટી ભરીને પોતાના દસ્તાવેજ છોડાવી લે. જ્યારે ઘટ હોય એ વખતે દસ્તાવેજો જે તે સમયે સ્ટેમ્પ ડ્યુટીના કાયદા અધિનિયમ મુજબ ઓછી ઘટતી સ્ટેમ્પ ડ્યુટીવાળા દસ્તાવેજો ઇમ્પાઉન્ડ કરવામાં આવતા હતા અને ઇમ્પાઉન્ડ કરેલા દસ્તાવેજો ઉપર નોટિસ કાઢી અને પક્ષકારોને સાંભળી અને કેટલી સ્ટેમ્પ ડ્યુટી લેવા પાત્ર છે એનો હુકમ ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી દ્વારા અથવા તો કન્સર્ન પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવતો હતો. 1998થી માંડીને 2022 સુધી વર્ષ બાદ પણ 12,000થી વધુ અરજદારોએ સ્ટેમ્પ ડ્યુટી જમા નથી કરાવી. અંદાજે 210 કરોડથી વધુની સ્ટેમ્પ ડ્યુટી ભરાઈ નથી. જે દસ્તાવેજ ધારક છે તેમના રહેણાંકના અધૂરા સરનામા અથવા તો કેટલાક કિસ્સામાં સરનામાના ફેરફાર તેમજ નાગરિકો વેચાણ આપી હોય તેના નામમાં સુધારો ન આવ્યો વગેરે કારણે પણ દસ્તાવેજ થયા નથી. એ પ્રકારના કેસીસ અમદાવાદમાં લગભગ 12,000 આસપાસના પડતર છે અને એ રેગ્યુલર ફિનોમિનન છે. દર વખતે એમાંથી જે લોકોની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ થાય એમને આપણે દસ્તાવેજ રિલીઝ કરી આપતા હોઈએ છીએ. એટલે ઘટતી સ્ટેમ્પ ડ્યુટીના દસ્તાવેજો પડતર આ પ્રમાણે હોય છે. હાલ તો પ્રજાની આળસના કારણે સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે અને સરકારી કચેરીમાં જગ્યા રોકે છે દસ્તાવેજ. ત્યારે હવે સવાલ એ છે કે કિંમતી દસ્તાવેજો ધૂળ ખાતા બંધ ક્યારે થશે, ક્યારે લોકો દસ્તાવેજ કરાવશે. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.